ઉમરગામ નાહોલી તરફ જતા રેલવે અંડરપાસની હાલત અતિ બિસ્માર હોવાથી સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે। ઉમરગામ તાલુકાના મોટાભાગના રેલવે અંડરપાસ રસ્તાઓ વાહન ચાલકો માટે માથાના દુખાવા બન્યા છે। સ્થાનિક નબળી નેતાગીરીના કારણે વિકાસના કામોમાં વેઠ ઉતારવામાં આવતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ઉમરગામ તાલુકાના નાહોલી તરફ જતા રેલવે અંડરપાસનો રસ્તો એટલી હદે ખરાબ છે કે લોકો જીવના જોખમે આ રસ્તો પાર કરે છે। આ અંડરપાસમાં લાઇટની કોઈ સુવિધા નથી, જેના કારણે દિવસે પણ અંડરપાસમાં અંધકાર છવાયેલો રહે છે। વરસાદી મોસમમાં અંડરપાસના જોખમી ખાડા પાણીથી ઢકાઈ જતા હોવાથી અકસ્માતની શક્યતા વધી જાય છે। અંડરપાસમાંથી પસાર થતા વાહનો રેલવે બ્રિજ માટે પણ જોખમી છે, પરંતુ આવી પરિસ્થિતિ વચ્ચે પણ ઉમરગામ તાલુકાના નેતાઓ અને રાજકીય હોદ્દેદારો મૌન ધારણ કરીને બેઠા છે, જાણે મોં પર પટ્ટી બાંધી હોય। ત્યારે આ હવે સ્થાનિક લોકો આશા રાખી રહ્યા છે કે આ અંડરપાસમાં તાત્કાલિક લાઇટની વ્યवस्था કરવામાં આવે અને રસ્તાનું સમારકામ કરવામાં આવે। परिस्थिति बहुत ख़राब है। अभी कुछ दिन पहले काफ़ी ट्रक भी टकरा चुके हैं रोड की वजह से, और ये पिछले साल ही रिपेयर हुआ था, लेकिन ऐसे ही हाल है इसका। लाइट बराबर होनी चाहिए, लेकिन लाइट की वजह से बहुत परेशानी होती है, ज़्यादातर रात में परेशानी होती है, लोगों का आना जाना बहुत दिक्कत होती है। जो लोग डेली आने जाना उनको जानकारी है तो वो अपना संभल के जैसे करके निकल आता है। नया आदमी आता है तो पानी की वजह से एक जैसा दिखता है, कहीं ऐसा खड्डा है किसी का व्हील टूट जाता है, किसी का गाड़ी वहीं डैमेज हो जाता है। और उधर से टर्निंग पॉइंट ऐसा बनाया है कि लाइट भी नहीं है, तो गाड़ी टर्न नहीं करते करते वो नाले में तो डाल नहीं सकता, उधर से गाड़ी वगैरह आता है तो बीच का जो दीवार है उसमें बहुत सारा कंटेनर वगैरह बहुत सारा गाड़ी भिड़ गया है। अमित सिंह राजपूत साथे प्रशांत पंचाल, S24 न्यूज़, उमरगाम।